નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ બીજું હાઉ મેની ડીડ યુ તેના બીજા ભાગમાં રિવિઝન કરીશું. તેમાં ચોથો પ્રશ્ન છે, એક ચિત્ર આપેલું છે અને આ ચિત્ર પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. આ ચિત્ર એક ગાર્ડનનું છે, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. જવાબમાં આવશે બી ઓપ્શન, ગાર્ડન. બીજો, ધેર ઇઝ અ જાયન્ટ વ્હીલ ઇન ધ ગાર્ડન. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ છે ફોલ્સ. ત્રીજું, ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. ટ્રુ ઓર ફોલ્સ? જવાબ છે ટ્રુ. ચોથો પ્રશ્ન, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ધેર ઇન ધ ગાર્ડન. જવાબમાં આવશે ડી ઓપ્શન, સ્ટેચ્યુ. પાંચમો પ્રશ્ન, ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન. જવાબમાં આવશે સી ઓપ્શન, ટ્રીઝ. પાંચમો પ્રશ્ન, નીચે આપેલો પરિચ્છેદ વાંચો અને પ્રશ્નના જવાબો લખો. અકબર once asked his courtiers to bring the most beautiful thing to the court. એક વખત અકબર રાજાએ પોતાના દરબારીઓને સૌથી સુંદરમાં સુંદર વસ્તુ દરબારમાં લઈને આવવાનું કહ્યું. કોર્ટિયર્સ એટલે દરબારીઓ, બ્રિંગ એટલે લાવવું, મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ એટલે સૌથી સુંદર વસ્તુ, કોર્ટ એટલે દરબાર. બિરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. તે સમયે બિરબલ પણ દરબારમાં હાજર હતો. વોઝ પ્રેઝન્ટ એટલે હાજર હતા, ઇન ધ કોર્ટ એટલે દરબારમાં. બિરબલ પણ દરબારમાં હાજર હતા. નેક્સ્ટ ડે ધી કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ ધે થોટ વેર ધી મોસ્ટ બ્યુટીફુલ. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધી કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ. કોર્ટિયર્સ એટલે દરબારીઓ, બ્રોટ એટલે લાવ્યા, વેરિયસ થિંગ્સ એટલે વિવિધ પ્રકારની વસ્તુઓ, ધે થોટ વેર ધી મોસ્ટ બ્યુટીફુલ જેને તેઓ સૌથી સુંદર માનતા હતા. બીજા દિવસે દરબારીઓ જેને તેઓ સૌથી સુંદર વસ્તુ માનતા હતા તેવી વિવિધ વસ્તુઓ લઈને દરબારમાં આવ્યા. ધે બ્રોટ પ્રિસિયસ સ્ટોન્સ. પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. રેર ફ્લાવર્સ દુર્લભ એવા ફૂલો. બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ પક્ષીઓ અને ચિત્રો. તેઓ કિંમતી પથ્થરો, દુર્લભ એવા ફૂલો, પક્ષીઓ અને ચિત્રો લઈને દરબારમાં આવ્યા. બિરબલ વોક ઇન ટુ ધી કોર્ટ વિથ અ ડર્ટી ચાઇલ્ડ. ડર્ટી ચાઇલ્ડ એટલે ગંદુ બાળક. બિરબલ દરબારમાં એક ગંદા બાળકને સાથે લઈને આવ્યા. અકબર વોઝ સરપ્રાઇઝ એન્ડ એંગ્રી. સરપ્રાઇઝ એટલે નવાઈ લાગવી, એંગ્રી એટલે ગુસ્સો આવવો. રાજાને નવાઈ પણ લાગી અને ગુસ્સો પણ આવ્યો. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેન હિમસેલ્ફ. તેમણે બિરબલને તેના વિશે જણાવવા કહ્યું. બિરબલ સેડ ટુ ઇટ્સ મધર, ધ ચાઇલ્ડ ઇઝ ધી મોસ્ટ બ્યુટીફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. બિરબલે કહ્યું, એક માતા માટે પોતાનું બાળક જ દુનિયામાં સૌથી સુંદરમાં સુંદર વસ્તુ છે. અકબર વોઝ હેપી વિથ બિરબલ્સ આન્સર. અકબર રાજા બિરબલના જવાબથી ખૂબ જ ખુશ થયા. હી ગેવ હિમ અ રિવોર્ડ. અને તેમણે તેને યોગ્ય બદલો આપ્યો. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ અકબર આસ્ક હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ. જવાબમાં આવશે સી ઓપ્શન, ધી મોસ્ટ બ્યુટીફુલ થિંગ. બીજું, વોટ ડીડ ધી કોર્ટિયર્સ બ્રિંગ ધી નેક્સ્ટ ડે. જવાબ છે ધી નેક્સ્ટ ડે ધી કોર્ટિયર્સ બ્રોટ પ્રિસિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ બિરબલ બ્રિંગ. જવાબમાં આવશે ડી ઓપ્શન, ડર્ટી ચાઇલ્ડ. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ધી મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર. જવાબ છે ધ ચાઇલ્ડ ઇઝ ધી મોસ્ટ બ્યુટીફુલ થિંગ ફોર અ મધર. પાંચમો,
Which word in the passage is the opposite of ugly? Ugly એટલે કદરૂપું અથવા બેડોળ, દેખાવમાં સારું ન હોય તેવું. જવાબમાં આવશે એ ઓપ્શન, બ્યુટીફુલ. છઠ્ઠો પ્રશ્ન, પ્રશ્નાર્થ વાક્ય બનાવો અને યસ નોમાં જવાબો આપો. પહેલું એક્ઝામ્પલ છે ગોપાલ એટ મેંગોઝ. પ્રશ્ન બનશે ડીડ ગોપાલ ઈટ મેંગોઝ? યસ હી ડીડ, નો હી ડીડન્ટ. હવે વાક્યમાં ક્રિયાપદ ભૂતકાળમાં છે એટલે પ્રશ્ન બનશે ડીડ વડે અને મુખ્ય ક્રિયાપદ જે ભૂતકાળમાં છે તે મૂળ રૂપમાં ફેરવાઈ જશે અને ગોપાલની જગ્યાએ તેનું સર્વનામ આવશે યસ અને નોમાં જવાબ આપતી વખતે. પહેલો પ્રશ્ન છે ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. હવે વેન્ટ એ ભૂતકાળ છે એટલે પ્રશ્ન બનશે ડીડ વડે. ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક? વેન્ટનું મૂળ રૂપ આવી જશે ગો. યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. ધ ચિલ્ડ્રન એ બહુવચન છે એટલે તેનું સર્વનામ બનશે ધે. યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. ડીડ દર્શન બાય અ ન્યૂ બાઇસિકલ? બોટનું થઈ જશે બાય. યસ હી ડીડ, નો હી ડીડન્ટ. દર્શનની જગ્યાએ તેનું સર્વનામ આવશે હી. ત્રીજું ધ બોયઝ ફાઉટ વિથ ઈચ અધર. ડીડ ધ બોયઝ ફાઇટ વિથ ઈચ અધર? યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ. ધ બોયઝ એ બહુવચનમાં છે એટલે તેનું સર્વનામ થશે ધે. ચોથું ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. ડીડ ધ ટીચર ટીચ અ ન્યૂ લેસન? યસ સી ડીડ, યસ હી ડીડ, નો સી ડીડન્ટ, નો હી ડીડન્ટ. ટીચર એટલે કે શિક્ષક તે લેડીઝ પણ હોઈ શકે અને જેન્ટ્સ પણ હોઈ શકે. હી અથવા સી કોઈ પણ સર્વનામ ચાલે. પાંચમું ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી. ડીડ ધ ફાર્મર સીટ અંડર અ ટ્રી? યસ હી ડીડ, નો હી ડીડન્ટ. સાતમો પ્રશ્ન રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. પહેલું છે અંકિત વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM. આ વાક્યમાં 3 શબ્દની નીચે અંડરલાઈન કરેલી છે. અંકિત ટુ સ્કૂલ એટ 9 AM. અંકિત માટે હુ વડે પ્રશ્ન બનશે, ટુ સ્કૂલ માટે વેર વડે, એટ 9 AM માટે વેન વડે પ્રશ્ન બનશે. હુ વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM? વેર ડીડ અંકિત ગો એટ 9 AM? વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ? બીજું વાક્ય હર્ષા વિઝિટેડ ધી સ્કૂલ યસ્ટરડે. આ વાક્યમાંથી 2 પ્રશ્ન બનશે. હર્ષા શબ્દ માટે હુ વડે, યસ્ટરડે શબ્દ માટે વેન વડે. હુ વિઝિટેડ ધી સ્કૂલ યસ્ટરડે? વેન ડીડ હર્ષા વિઝિટ ધી સ્કૂલ? ત્રીજું વાક્ય કિરણ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક. આ વાક્યમાંથી 3 પ્રશ્ન બનશે. કિરણ માટે હુ વડે, ટોયઝ માટે વોટ વડે, લાસ્ટ વીક માટે વેન વડે પ્રશ્ન બનશે. હુ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક? વોટ ડીડ કિરણ બાય લાસ્ટ વીક? વેન ડીડ કિરણ બાય સમ ટોયઝ? ચોથો પ્રશ્ન ધ ગાર્ડનર પુટ ધી ફ્લાવર્સ ઇન ધ વાઝ. આ વાક્યમાંથી 3 પ્રશ્ન બનશે. ધ ગાર્ડનર માટે હુ વડે, ફ્લાવર્સ માટે વોટ વડે, ઇન ધ વાઝ માટે વેર વડે. હુ પુટ ધી ફ્લાવર્સ ઇન ધ વાઝ? વોટ ડીડ ધી ગાર્ડનર પુટ ઇન ધ વાઝ? વેર ડીડ ધી ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ? પાંચમો શિરીષ અરેન્જડ ધી બુક્સ ઇન ધી કપબોર્ડ ઇન ધ મોર્નિંગ. આ વાક્યમાંથી 4 પ્રશ્ન બનશે. શિરીષ માટે હુ વડે, ધ બુક્સ માટે વોટ વડે, ઇન ધ કપબોર્ડ માટે વેર વડે, ઇન ધ મોર્નિંગ માટે વેન વડે. હુ અરેન્જડ ધી બુક્સ ઇન ધી કપબોર્ડ ઇન ધ મોર્નિંગ? વોટ ડીડ શિરીષ અરેન્જ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ? વેર ડીડ શિરીષ અરેન્જ ધી બુક્સ ઇન ધ મોર્નિંગ?
When did Shirish arrange the books in the cupboard? આઠમો પ્રશ્ન ડાયલોગ રાઇટિંગ છે. આપેલા શબ્દનો ઉપયોગ કરીને સંવાદ આપણે પૂર્ણ કરીશું. It's Sunday today. Also play for some time. I am studying as you wish. Let's play badminton. Neeraj, what are you doing, Satish? Satish, well, I am studying. નીરજે કહ્યું, સતીશ તું શું કરી રહ્યો છે? સતીશે કહ્યું, હું ભણી રહ્યો છું. નીરજ, લેટ્સ પ્લે બેડમિન્ટન. ચાલ આપણે બેડમિન્ટન રમીએ. સતીશ સેઝ, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશે કહ્યું, મારે રમવું નથી અથવા હું રમવા ઈચ્છતો નથી. નીરજ, વાય નોટ? ઇટ્સ સન્ડે ટુડે. નીરજે કહ્યું, શા માટે નહીં? આજે તો રવિવાર છે. સતીશ, સો વોટ? કાન્ટ આઈ સ્ટડી ઓન અ સન્ડે? સતીશે કહ્યું, તેથી શું રવિવારે ભણી ન શકાય? નીરજ, ઓફકોર્સ યુ કેન, બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. નીરજે કહ્યું, ચોક્કસ તું ભણી શકે, પરંતુ તું થોડોક સમય રમી પણ શકે છે. સતીશે, નો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશે કહ્યું, ના હું ખરેખર રમવા ઈચ્છતો નથી. નીરજ સિંહ, ઓકે એઝ યુ વિશ. નીરજે કહ્યું, ઓકે જેવી તારી ઈચ્છા. સતીશ, થેન્ક યુ. સતીશે કહ્યું, તારો આભાર. પ્રશ્ન 9. આપેલા વિષય પર 7 થી 8 વાક્ય લખો. પહેલું છે માય બેસ્ટ ફ્રેન્ડ અને બીજું છે માય ફેવરેટ ટીચર. તો આપણે માય ફેવરેટ ટીચર વિશે 7-8 વાક્ય શીખીશું. માય ફેવરેટ ટીચર્સ નેમ ઇઝ અવનીબેન દવે. ફેવરેટ એટલે પોતાના મનપસંદ. મારા મનગમતા ટીચર્સનું નામ છે અવનીબેન દવે. સી ટીચીસ અસ ઇંગ્લિશ. ટીચીસ એટલે શીખવે છે, અસ એટલે અમને. તે અમને ઇંગ્લિશ શીખવે છે. આઈ એન્જોય હર ટીચિંગ. એન્જોય એટલે આનંદ લેવો. હર ટીચિંગ એટલે તેઓ જે ભણાવે છે તેનો. હું તેમના ભણાવવાનો આનંદ લઉં છું. અવનીબેન ઇઝ યંગ એન્ડ એક્ટિવ. યંગ એટલે યુવાન, એક્ટિવ એટલે કાર્યરત. અવનીબેન યુવાન અને કાર્યશીલ છે. સી ઓલવેઝ વિયર્સ લવલી સાડીઝ. ઓલવેઝ એટલે હંમેશા, વિયર્સ એટલે પહેરે છે, લવલી સાડીઝ એટલે સારી સાડી. તે હંમેશા સારી સાડી પહેરે છે. સી ઇઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ. તે નમ્ર અને પ્રામાણિક છે. કાઇન્ડ એટલે નમ્ર, જેન્ટલ એટલે પ્રામાણિક છે, સજ્જન છે. સી નેવર ગેટ્સ એંગ્રી. નેવર ગેટ્સ એંગ્રી. તેઓ કદી ગુસ્સે થતા નથી. સી ઇઝ વેરી હેલ્પફુલ ટુ ઓલ ઓફ અસ. તેઓ હંમેશા અમને મદદ કરવા ઈચ્છે છે અથવા હંમેશા અમને મદદરૂપ થાય છે. સમટાઈમ્સ સી ટેલ્સ અ સ્ટોરીઝ. કેટલીક વખત તેઓ અમને વાર્તાઓ પણ કહે છે. સી લવ્સ અસ. તે અમને ખૂબ જ ચાહે છે. ઓલ ધી સ્ટુડન્ટ્સ ઓબે હર. ઓબે એટલે આજ્ઞા માનવી. બધા જ વિદ્યાર્થીઓ તેમની આજ્ઞાનું પાલન કરે છે. આઈ લવ એન્ડ રિસ્પેક્ટ હર. હું તેમને ખૂબ ચાહું છું અને તેમનું આદર પણ કરું છું. થેન્ક યુ.